અગાસી પણ જો કે પાણી થઈ ગઈ છે. તો જો પ્રસાદી પણ આવી ગઈ છે. હોલ ડ્રિલિંગ કરે છે. કૃષ્ણ જ પ્લાન હોય ભાઈ અમારે મેરડીમાના મંદિરે જવાનું એટલે લિસ્ટ પહેલા હોય અમારી યાર. તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. આજે તો ભાઈ સવારમાં કરી દીધો છે બ્લોગ શરૂ ના કાઢીને. તો આપણે છે ને અત્યારે જવાનું છે ક્લાસીસમાં, કેમ કે ભાઈ આજે સન્ડે છે. તો એને છે ને સન્ડે છે ને આજે મારા 10 થી 12નું ક્લાસીસ છે, કોમ્પ્યુટર ક્લાસીસ, જેમાં હું જાઉં છું રોજ સાંજે. તો આજે છે ને આટલા દિવસ પરીક્ષા હતી, તો આપણે વ્લોગમાં પણ રજા હતી અને ક્લાસીસમાં પણ રજા હતી. એટલે એ રજા પાડી છે એટલા બધા દિવસની, તો એ કવર કરવા જવાની છે આપણે. તો અત્યારે 10 થી 12માં સરે કીધું છે કે બી આવજો, આપણે થોડું કવર કરી લેવું. તો કાંઈ વાંધો નહીં, હાલો. તો અત્યારે છે ને 9:30 થયા છે. 9:30 નહીં, આમ તો 9:45 થવા આવ્યા છે. હું દેખાડ દઉં. તો જુઓ 10માં ખાલી 5 જ ઓછી છે. તો હમણાં ભાઈબંધનો ફોન આવે ને એટલે નીકળીએ, કેમ કે એણે કીધું હતું કે મારો ફોન આવે ને પછી જ નીકળજે. તો ભાઈબંધનો ફોન આવે ને એની વાટે છું. ફોન આવે એટલે ક્લાસીસમાં જવાનું છે. અને અત્યારે છે ને ધીમો ધીમો વરસાદ પણ શરૂ છે. તો જોઈએ, એવું લાગે છે કે પલ્લી જવું, પણ હવે જાય તો ખરે પલળતા બીજું હું. આજનો રવિવાર બગાડશે મને એવું લાગે છે વરસાદ. તો ભાઈ અત્યારમાં જો રસ્તા પાણી ભરાઈ ગયા છે. સવાર દીનો વરસાદ શરૂ છે. અગાસી પણ જો કે પાણી થઈ ગઈ છે. તો હજી પણ ધીમો ધીમો આવે છે. મને લાગે છે આજે છે ને આખો દિવસ આવશે એવું લાગે છે. તો જોઈએ. તો પવન પણ આવે છે અને વાતાવરણ પણ આજનું જોરદાર છે. જો અત્યારમાં મસ્ત મજાનો પવન પણ આવે છે ધીમો જો. આપણું દેશી ડમ્બલ અહીંયા પડ્યું છે, ખોટું પડી જાય નહીં કરતા છે ને ઉપાડીને સાઈડમાં મૂકી દઈએ ને કરે ડાયરેક્ટ. કાં તો આ અગાસીમાં કાં તો ઓલી બાજુની અગાસીમાં બી જાય. આને અહીંયા શાંતિથી મૂકી દઈએ ખૂણામાં. આ બહાર બધું આવું ભીનું છે ને એના કારણે છે ને ક્લાસીસમાં જવાનું મને નથી થતું. બહાર જ કેમ નીકળવું એમ થાય. બધું આમ પલેલું તો મજાનું આવે. તો છે ને આજે છે ને બજરંગદાસ બાપાની પૂનમ છે. તો જો પ્રસાદી પણ આવી ગઈ છે બુંદી ગાંઠિયાની. અત્યારમાં હવે મમ્મી પણ કામ કરવા મળ્યા છે. એના ના પેન્ટ ના ઓલા બનાવ્યા છે. ભાઈબંધે કીધું હતું કે ફોન કરીશ, પણ કે ફોન આવ્યો નથી. તો આપણે હવે ડાયરેક્ટ આમનું નીકળી જાય. એનો ફોન આવે ન આવે. તો અત્યારમાં હળવો વરસાદ આવે છે. તો એ રીતે આપણે જવું પડશે ટ્યુશનમાં, કેમ કે બાકી છે હજી કામ. એટલે તો જો આપણી ગાડી પણ છે ને બગડી ગઈ છે થોડી ઘણી. એના હોગા ભરીને થોડોક સાફ કરી નાખવાની, બીજું કાંઈ નહીં કરવાનું એમાં. હવે ક્લાસીસમાં પહોંચી ગયા છીએ. તો અત્યારે આવ્યા છીએ હિમાલયા મોલમાં અને અહીંયા ગાડી પાર્ક કરી છે. અહીંયા ભાઈબંધ ગાડી પાર્કિંગ કરે છે. તો એમાં કારણ એવું હતું કે ભાઈ છે ને અમે અહીંયા ગયા ને તો સાહેબ આવ્યા નહોતા હજી. તો પછી કે હવે રજા. તો ભાઈ અમે છે ને ભાઈબંધ બધા કે હાલો હિમાલયા મોલમાં. તો ભાઈ અત્યારે હિમાલયા મોલમાં આવ્યા છીએ. અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગમાં છીએ. ભાઈબંધ ગાડી પાર્ક કરીને લોક લાગતો નથી. શું થયું, લાગી ગયો? શું વાંધો આવે? પાર્કિંગમાં આવી ગયા છીએ ગાડી લેવા. મને મારા ભાઈબંધ બંને જે આપણે ખરીદી કરવાની હતી બધી કરી નાખી છે. ભાઈબંધને પણ ઘણી વસ્તુ લેવાની હતી. હોલસેલવાળા લોકો હોય કે નહીં, તો એને પણ લેવાઈ ગઈ છે. તો હવે ઘરે જઈએ.
ભાઈ હારવાર છે ને જમવાનું પણ રેડી જ છે, તો જમી જ લઈએ હારવાર. અહીંયા ભૂંગળા તળેલા વેડા છે, અહીંયા રોટલી છે, આની અંદર શું છે રીંગણા બટેટાનું શાક, આમાં દાળ, આમાં ભાત. જમી લઈએ મસ્ત. આ સિરિયલ જોતા જોતા જ તે ખાવાની મજા આવે. તો અત્યારે જાઉં છું દુકાને, અને ભાઈબંધનો ફોન આવ્યો હતો કે દુકાને હું આવ્યો છું, થોડુંક કામ છે, તો હું જાઉં છું દુકાને. હમણાં વરસાદના કારણે ઝાડે ગાડી લેવા આવીએ ને ત્યારે સીટ લૂસવી પડે, તો ભીની હોય. તો અત્યારે આવી ગયા છીએ દુકાને, અને ભાઈબંધો બધા કામ કરે છે. આપણે મેં દુકાન ખોલી દીધી એમને, એને કંઈક કરવાનું તો એ કાર્ય કરે છે. એનું વોલ ડ્રિલિંગ કરે છે. દુકાને જે કંઈ પણ કામ હતું પતાવીને આવી ગયો છું ઘરે. આજે જો રામાપીરના મંદિરે છે ને આરતી વહેલા થવા મળી છે. જો હજી 5:30 જ થયા છે. એનું કારણ કે ભાઈ છે ને આજે ચંદ્રગ્રહણ છે, તો છે ને આરતી વહેલા કરી નાખી, પછી મંદિરમાં ભગવાનને છે ને પડદા આડા નાખી દેશે ને એવું કરશે. તો એવું હોય છે મંદિરો બધા મંદિરો અત્યારે વહેલા આરતી થઈ જાય, કેમ કે ભારે ચંદ્રગ્રહણ છે પાછું એટલામાં. તો ભાઈ આજે રવિવાર છે, તો અત્યારે મેરડીમાના મંદિરે જ આવ્યા છીએ હું ને બધા અમારા 3 ભાઈબંધો, અને આ ક્રિસ પણ સાથે સાથે. તો આ ક્રિસનો જ પ્લાન હોય ભાઈ અમારે મેરડીમાના મંદિરે જવાનું, એટલે ક્રિસ પહેલાં હોય અમારી યારે. સવારમાં તેને સાંજે તે. તો હવે હાલવા મળીએ. હા એમ થોડુંક જ આગું છે, બહુ આગું નથી આપણા ઘરથી. હવે અત્યારે મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા પાણી પણ જોરદાર છે, અને આજે ગરદી પણ છે, જો રવિવાર છે એટલે. અને પાણી પણ જોરદાર ભરાઈ ગયેલું છે આખા રસ્તા બધામાં. ને અહીંયા છે ને જો અહીંયા એક પણ ગાડી પાર્કિંગ નથી કરેલી, બધી આ સાઈડ પાર્કિંગ છે આખું મોટું. તો સામે છે માતાજીનું મંદિર. હવે સારું હતું કે આપણે છે ને વહેલા દર્શન કરી લીધા, કેમ કે અત્યારે ગ્રહણ છે એના કારણે મંદિર પણ અત્યારે થોડીક વાર બંધ થાય છે. તો ભાઈ જો એવું છે બધું. તો દર્શન કરી લીધા ને ભાઈ હવે જઈએ છીએ ઘરે. અને મારી પાસે જો તમને દેખાતું હોય, પહોંચી ગયા છીએ ઘરે. અને ક્રિસ જો મારી સામે આવીને બેસી ગયો છે. થાકી ગયો? હું થાકી જ ગયો છું. જો મારા પગે ત્યાં ખાંભા જેવા થઈ ગયા છે, કેમ કે આટલું બધું આવ્યા ને. કેટલા કિલોમીટર થાય અંદાજે? કેટલું થતું હોય છે જવાનું? ખાલી જવાનું 2-3 કિલોમીટર આજુબાજુ એમ. તો ભાઈ ટોટલ છે ને 4-5-6 કિલોમીટર જેવું થાય છે. આટલું બધું હાલીને એક વાર તો થાકી ગયા. તો પાણી પી લઈએ. તો અત્યારે હું આવી ગયો છું અગાસીમાં, અને મારી સાથે ક્રિસ પણ આવી ગયો છે. જો અહીંયા ડોકા કાઢે છે બહાર. તો અત્યારે અમે લોકો અગાસી બેઠા છીએ ઘડીક. તો ઘડીક બેઠ્યા, કેમ કે અગાસીમાં મજા આવે. રવિવાર છે તો એને પણ રજા છે ને મારે પણ રજા છે. બાકી તો અત્યારે હું ક્લાસીસમાં. હા અમે 2 જ છીએ ખાલી અગાસીમાં. તો ઘડીક બેઠીએ મસ્ત, અહીંયા મજા માણીએ. મસ્ત હવા આવે છે. તો આપણે હવે વ્લોગને છે ને અહીંયા જ તે પૂરો કરશું. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, અને મારા હર હર મહાદેવ. ગાડી કોઈ પાર્કિંગમાં મૂકવા જ